નમસ્તે મિત્રો, આજે વાત કરીશું ધોરણ 5માં આપણી સેટની જે જ્ઞાન સેતુની પરીક્ષા 30 માર્ચના રોજ મિત્રો લેવામાં આવનાર છે। તેની અંદર તમારે 120 ગુણનું પેપર આવશે અને 150 મિનિટની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે। મિત્રો આપણે આ ભાગ નંબર બીજો લઈને આવેલા છીએ। ભાગ નંબર 1ની અંદર 1 થી 60 સુધીના જે પ્રશ્નો છે એ તમારા ગણિત આધારિત તમામ મિત્રો પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરી અને સમજૂતી સાથે મૂકેલો છે। વિડીયો જોવાનો બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અથવા તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું, ત્યાંથી પણ મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું 61 થી 120 સુધીના જે તમારા અલગ અલગ વિષયો આધારિત પ્રશ્નો પૂછાવાના છે। તો ચાલો મિત્રો પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના તમામ વિડીયો અને તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 61 અહીંયા આપેલો છે કે કઈ વસ્તુનું નામ સાંભળતા જ આપણા મોંમાં પાણી આવી જાય છે। મિત્રો આપણને ખબર છે કે કઈ વસ્તુનું નામ સાંભળતા આપણા મોંમાં પાણી આવશે તો આપણે આંબલીને સાંભળીએ તો તરત જ પાણી આવી જાય છે। એના પછીની વાત કરીશું, નીચે આપેલા જૂથમાંથી અનાજનું જૂથ કયું છે? તો અનાજનું જૂથ મિત્રો આપણે ઓળખવાનું છે। તો અહીંયા મિત્રો છે ઘઉં, બાજરી અને મકાઈ છે એ અનાજનું જૂથ છે। 63મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી? તો મિત્રો બનાવનારની સહી એ આવતી નથી, બાકી વજન, પેકિંગ તારીખ અને કિંમત આ વસ્તુઓ આવે છે। 64મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવે છે? તો મિત્રો ગાજરનું અથાણું બને, ગુંદાનું બને અને કેરીનું, એટલે કે આપેલ તમામ વસ્તુનું અથાણું બને છે। 65મો પ્રશ્ન છે, પાણી એ કઈ સંપત્તિ છે? તો મિત્રો પાણી છે એ કુદરતી સંપત્તિ છે, કારણ કે પાણીને કોઈ બનાવવામાં આવતું નથી એટલે એ કુદરતી કહેવાય। 66મો છે, કયા જૂથના પદાર્થો પાણીમાં તરે છે? તો મિત્રો થર્મોકોલ હોય, પ્લાસ્ટિક હોય અને કેરોસીન હોય તો એ પાણી પર તરતા જોવા મળે છે। 67મો છે, ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલ છે? તો મિત્રો ઉપરકોટનો કિલ્લો છે એ જૂનાગઢ શહેરની અંદર આવેલો છે। 68મો પ્રશ્ન, પૃથ્વી કોની આસપાસ ફરે છે? તો મિત્રો પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ચક્કર લગાવે છે અને પૃથ્વીની આજુબાજુ કોણ ફરે છે? તો ચંદ્ર ફરે છે। 69મો છે, 4 રસ્તા પર કઈ સિગ્નલ લાઇટ થતાં વાહનો ડૂબી જાય છે? તો મિત્રો લાલ કલરની સિગ્નલ લાઇટ થાય તો વાહનો ધોબવા પડે છે અને લીલી થાય ત્યારે એ વાહનો ત્યાંથી નીકળવાનું ચાલુ કરે છે। 70મો પ્રશ્ન છે, કિંજલબેન ખીચડી રાંધવા માટે એક સાધનનો સૂર્યના તડકામાં મૂકે છે, તો આ સાધન કયું? તો મિત્રો તે સૂર્યના તડકામાં મૂકવામાં આવતું સાધન હોય તો તેને સૂર્ય કુકર કહેવાય। 71મો પ્રશ્ન છે, બકરીના લાંબા સુવાળા વાળમાં કઈ પ્રકારની સાલ બનાવવામાં આવે છે? તો મિત્રો પશ્ચિમના સાલ બનાવવામાં આવતી હોય છે। 72મો પ્રશ્ન છે, કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય? તો મિત્રો કચરો સડે, કચરામાંથી દુર્ગંધ ફેલાય અને રોગચાળો ફેલાય, એટલે કે આપેલ તમામ વસ્તુઓ છે એ કચરાના ઢગલામાંથી થઈ જતી હોય છે। 73મો પ્રશ્ન છે, નીચેનામાંથી ખેતી સંબંધી તહેવાર કયો છે? તો મિત્રો ખેતી સંબંધી તહેવાર પોંગલ છે અને પોંગલ છે એ દક્ષિણ ભારતની અંદર ઉજવાતો તહેવાર છે। 74મો છે, નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? તો અહીંયા મિત્રો ઓડિશા રાજ્યની દરિયા કિનારાની સીમા લાગે છે, બાકી ઝારખંડ, મેઘાલય અને છત્તીસગઢની અંદર લાગતી નથી। મિત્રો તમે ભારતનો નકશો જોયો હશે તો તેની અંદર ભારતના નકશામાં જે મિત્રો અહીંયા ઓડિશા આવેલું છે, બરાબર। 75મો છે, નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય છે? તો ડોલમાં। આ બધામાં આ જે 4 ઓપ્શન છે એમાંથી ડોલમાં વધુ પાણી સમાય। 76મો છે, પહેલાંના સમયમાં ખેતીમાં કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો મિત્રો બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો, અત્યારે પણ થાય છે। કયા અનાજમાંથી રોટલા બનાવવામાં આવે છે? તો રોટલા બનાવવામાં આવે તો ઘઉં। અહીંયા મિત્રો રોટલા બનાવવાની વાત કરી છે તો બાજરીમાંથી રોટલા બનાવવામાં આવે, રોટલી છે એ ઘઉંમાંથી બનાવવામાં આવે છે, એટલે આપણે અહીંયા બાજરી લખીશું, બરાબર। 78મો છે, તમારા વાળ કાપવાના છે તો તમે કોની પાસે જશો? તો વાળંદ પાસે જશો। મિત્રો આ પ્રશ્ન છે એની અંદર મને એવું ભૂલ ભરેલો લાગે છે, રોટલા બનાવવામાં આવતા નથી તો ઘઉંમાંથી રોટલા બનાવવામાં ના આવે, બાકી બંટી, બાજરી અને ચોખામાંથી રોટલા બને છે, બરાબર, ખાસ સુધારી લેવો। તમારા વાળ કાપવાનો છે તો તમે કોની પાસે જશો? તો મિત્રો આપણે વાળંદ પાસે જઈએ। 79મો છે, જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કોણ કરે? તો
કઠિયારો કરતો હોય છે. 80મો છે ગુજરાતની રાજધાની તો ગાંધીનગર અને ભારતની રાજધાની તો દિલ્હી. 81મો પ્રશ્ન છે પરીની મમ્મીને 4 સંતાનો, પહેલું સોમ, બીજું મંગળ, ત્રીજું બુધ, તો ચોથો કયો હોય? ગુરુ આવે. 82મો છે નીચેનામાંથી સાચી જોડણી, તો સ્વાદિષ્ટ એ સાચી જોડણી છે. 83મો છે ભણકારા થવાનો સાચો અર્થ, તો આભાસ થવો. આભાસ થવો એટલે ભણકારા થવા. હવે આપણે મિત્રો 84 થી 88 સુધીના પ્રશ્નો છે એ તમને સરસ મજાની અહીંયા કાવ્ય પંક્તિ આપેલી છે જે હનુમાનજી વાળી ધોરણ 3માં આવે છે. તો એમાંથી આપણે મિત્રો અહીંયા પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. 84મો પ્રશ્ન છે હનુમાનજી સંદેશો આપે તો તેને શું બન્યા કહેવાય? તો એને દૂત બન્યા કહેવાય. 85મો પ્રશ્ન મિત્રો છે વહેલા મોકલજો મારા રામને, તો આવું હનુમાનજી કોને કહે છે? સીતાને કહે છે. બરાબર, કોણ કહે છે? બરાબર, કોને નહીં પરંતુ કોણ કહે? તો સીતાજી હનુમાનજીને કહે છે કે વહેલા મોકલજો મારા રામને. 86મો પ્રશ્ન છે માથું શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો માથું માટે અહીંયા કાવ્યમાં મસ્તક શબ્દ વપરાયેલો છે. હવે આપણે આગળ જોઈશું દેજો તો સંદેશો, તો વહેલા તો મોકલજો. 88મો છે રામના વિયોગની વેદના સહુ છે, એટલે રામ નથી આથી દુઃખી છું. બરાબર, રામ નથી આથી દુઃખી છું એવું વાક્ય પૂર્ણ થાય છે. 89મો પ્રશ્ન છે જળપરીનું કયું આભૂષણ તૂટી જાય છે? તો ઝાંઝર છે તૂટી જાય છે. જંગલનો સમાનાર્થી શબ્દ મિત્રો અહીંયા જણાવવાનો છે. તો જંગલ એટલે વન અને અરણ્ય, એટલે કે અ અને બ બંને સાચા છે. 91મો છે કઈ ક્રિયા થઈ ગઈ છે? તો મેં કચરો કચરાપેટીમાં નાખ્યો, તો એ ક્રિયા થઈ ગઈ કહેવાય. 92મો છે નીચેનામાંથી કઈ જોડ અલગ છે? તો સવાર અને સાંજ, તો એ વિરુદ્ધી શબ્દ છે. બાકી આકાશ વ્યોમ, રસ્તો પથ, સરિતા નદી એ સમાનાર્થી શબ્દ છે. 93મો પ્રશ્ન છે વિનોદનો નજીકનો અર્થ ધરાવતો શબ્દ, તો મિત્રો વિનોદ એટલે મજાક એવો શબ્દ થાય. 94મો પ્રશ્ન છે દિગ્વિજય અને તેના ટીમ કયા યુગમાં જઈને ડાયનોસોર જોવાના હતા? તો જુરાસિક યુગની અંદર. 92મો પ્રશ્ન છે શિવાની ધબક દઈને જમીન પર પડી, એવું શબ્દ રચના મિત્રો વાક્ય રચના થાય છે. 96મો છે હોડી દોડીની હરીફાઈ કયા શહેરમાં યોજાઈ હતી? તો મિત્રો હોડી દોડની હરીફાઈ છે અમદાવાદ શહેરમાં યોજાઈ હતી. 93મો છે પીળા પીળા ફૂલ થઈને તડકો ક્યાં ઝૂલે છે? તો ખેતરના શેઢા પર. 98મો છે આજે ખલગ્યા ગેરહાજર છે, તો આજે કોણ ગેરહાજર છે? એવી રીતે મિત્રો પ્રશ્ન બનાવ્યો. 99 છે ખેતરની રખેવાળી કરનાર, તો એને મિત્રો આપણે ચાડીઓ કહીએ છીએ. 100મો પ્રશ્ન છે જો આંગણે ગાય આવે તો બાળક શું આપશે? તો બાળક શું આપે? ઘાસ આપે, કારણ કે ગાય ઘાસ ખાય. હવે આપણે 101 પ્રશ્ન મિત્રો અહીંયા જોવાના છે ઇંગ્લિશના. ધ વેજીટેબલ આર ખાલી ધ બાસ્કેટ, તો મિત્રો અહીંયા શું આવશે? વેજીટેબલ બાસ્કેટની અંદર. બરાબર, તો ઇન આવશે. ઇન એટલે અંદર. બરાબર, તો આપણે અહીંયા ઇન મૂકીશું, ની અંદર. 102 છે 29 પછી શું આવશે? તો 30 આવે. બરાબર, 29 પછી શું આવે? 30. 103મો પ્રશ્ન મિત્રો જોઈશું માય ફાધર ખાલી ન્યુ કાર, તો માય ફાધર હેવ ન્યુ કાર. 104 ચોથો પ્રશ્ન છે મિત્રો 104મો ખાલી ઇઝ યોર ક્લાસ ટીચર, તો હુ ઇઝ યોર ક્લાસ ટીચર. 105 છે બકરી માટે અંગ્રેજી શબ્દ, તો ગોટ મિત્રો શબ્દ વાપરવામાં આવે છે. 106મો પ્રશ્ન છે ધ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. ક્યાં હોય પોલીસમેન? તો પોલીસ સ્ટેશનમાં હોય. બરાબર, અહીંયા સ્કૂલમાં ના હોય, ફાયર સ્ટેશનમાં ના હોય, પોસ્ટ ઓફિસમાં ના હોય, પણ પોલીસ હોય એ પોલીસ સ્ટેશનમાં જોવા મળે. 68 ને અંકમાં મિત્રો લખાય છે આ રીતે, જેને આપણે 68 કહીએ છીએ. 108મો છે ખાલી યુ પ્લે ક્રિકેટ, તો ડુ યુ પ્લે ક્રિકેટ. 109મો પ્રશ્ન છે ગીવ ખાલી યોર બુક, તો ગીવ મી યોર બુક, તું મારી ચોપડી આપ, મને ચોપડી આપ. બરાબર, યલો આપેલા શબ્દનો ગુજરાતી થાય છે યલો એટલે પીળો, રેડ એટલે લાલ, બ્લેક એટલે કાળો, બરાબર, ગ્રીન એટલે લીલો. હવે આપણે 111મો પ્રશ્ન છે હિન્દીમાં જોઈશું ખાલી સબ બચ્ચે, તો હમ સબ બચ્ચે હૈ.
પછી આ વિરોધી શબ્દાવની જોડ જોવાની છે, પહેચાનીએ. પાસ તો સમિતિ, બરાબર. સચ તો જૂઠ, બડા તો છોટા, નેક તો બેઈમાન. એ સાચા છે, જ્યારે પાસ તો સમિતિ આ છે ખોટો શબ્દ છે, બરાબર. ગલત જોડ આપણે પહેચાનીએ. ગલત જોડ ઓળખવાની છે, ખોટી જોડ ઓળખવાની છે. 113મો પ્રશ્ન છે, વહ હાથી હે, તો ખલગ્યા રંગ કાલા હે, તો ઉસ્કા રંગ આવશે. વાક્ય રચના થશે ઉસ્કા રંગ કાલા હે. 114મો છે, લિંગ પરિવર્તન કીજીએ, મોર તો શું થાય? મોરની. 115માં છે, યહ કિતાબ સાવન ખલગ્યા કી, તો ખલગ્યા હે, તો યહ કિતાબ સાવન કી હે, તો એવી રીતે વાક્ય રચના થશે. 116મો પ્રશ્ન છે, હમારા રાષ્ટ્રીય ફૂલ કौन सा है, તો કમલ. 117મો પ્રશ્ન છે, ખલગ્યા કચરા ડાલને કા પાત્ર હે, તો કૂડાદાન. કૂડાદાનમાં આપણે કચરો નાખીએ છીએ. 118મો પ્રશ્નની વાત કરીશું તો મિત્રો અહીંયા છે, અનાજ કી ગલત જોડ પહેચાનીએ, તો અનાજ માટે આવશે મુર્ગ અડદ, એક ખોટું છે. મક્કા મકાઈ, બાજરા બાજરી, જવાર જુવાર, તો એ સાચી જોડ છે, આ ખોટી જોડ છે. એના પછી છે વચન બદલીએ, લડકા તો લડકે. અને સહી શબ્દ પહેચાનીએ, ફૂલ, તો મિત્રો અહીંયા ફૂલ આવી રીતે લખાય છે. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર મિત્રો આવવાનું છે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.